સમર્પણનો મસાલો છે તે પાણીમાં થોડી વાર મિક્સ પીગળી જાય એના માટે રાખી મૂકો છો. 5-10 મિનિટ રહેવા દઈએ એટલે મસ્ત પીગળી જશે. થોડું ગરમ હુંફાળું પાણી છે. અહીંયા મેં બટાકા, ઓનિયન, દાણા લઈ લીધા છે. આમાં તમે ઈચ્છો તો તમે દાડમના દાણા અને તૂટી ફૂટી પણ યુઝ કરી શકો છો. પહેલાં તેલ લઈ લેવાનું. તેલ આવે ત્યાં સુધીમાં આપણે બધા મસાલા તૈયાર કરી નાખ્યા છે. આવી ગયું છે. એમાં આપણે નાખીશું પહેલાં હિંગ, લિટલ બીટ આપણે થોડીક હળદર, થોડું લાલ મરચું, જેને જેટલું ભાવતું હોય એટલું એ નાખી શકે છે. અને ત્યારબાદ આપણે આ પલાળેલું ગોળ નાખી દેવાનું છે. એ આપણે અહીંયા બધા બટાકાને જે બધું રેડી કરેલું હતું એમાં આપણે મિક્સ કરી દઈશું. એમાં આપણે દાણા, ઓનિયન, બટાકા અને મસાલો વઘાર કરી નાખ્યો છે. હવે આ બધું આપણે મિક્સ કરીને એક માવો જેવું બનાવી લેશું. જો આ બધું મસ્ત મિક્સ થઈ ગયું છે. લાગે છે ને બહાર જેવો માવો, એકદમ મસ્ત લાલ ચટક. હવે આમાં આપણે થોડાક ઉપર ધાણા ભભરાઈ દઈશું. મારી ભાષામાં તમે સ્પ્રિંકલ કરી લેજો. જો મસ્ત આવી રીતે ચટણી ચોપડી દેવાની આખા બ્રેડમાં. અમારા ભાભી ભરે છે, મસ્ત બનાવે છે. જો મસાલો મસ્ત અંદર ઠૂસીને ભરી દેવાનો. ઉપર મસ્ત લગાવી દેવાની સેવ, થોડાક ધાણા સ્પ્રિંકલ કરી લેવાના. દેખાવે જ કેટલી ફાઇન લાગે છે. બધી રેડી કરીને પછી ફ્રાય કરી નાખવાની, મીન્સ સેલો ફ્રાય. હો તવા પર ઓઇલ લગાવી દીધું છે. આપણે આવી રીતે આને ફ્રાય કરી નાખીશું. એક સાઈડ ફ્રાય થઈ જાય એટલે આપણે પલટી નાખીશું. સરસ ગરમા ગરમ દાબેલી રેડી થઈ જશે. જેવી ભાવતી હોય એવી કરી શકે છે. મારા ઘરે ઓઇલમાં ખાય છે એટલે હું ઓઇલમાં કરું છું. લોકો બટરમાં બી ખાય છે, તમે બટરમાં બી કરી શકો છો. આ રેડી થઈ ગઈ આપણી દાબેલી. ચલો આવી જજો બધા, જેને ખાવી હોય એ. મસ્ત મસ્ત બનાવી છે.